પિન એટલે શું અને પિન કેવી રીતે થઈ શકે છે। અહીંયા પોઝિશન જોશો તો અહીંયા આગળ નાઇટ છે, આપણા રૂકને મારી રહ્યો છે। અહીંયા બ્લેકનો કિંગ અહીંયા છે D5 ઉપર, અને આ પોઝિશનની અંદર આપણે સમજો કે એના રૂકથી એના નાઇટને મારવાની કોશિશ કરીએ છીએ, તો એને ખબર પડે કે એનો નાઇટ મરે તો ભાગી જશે। એની જોડે ભાગવાના કેટલા રસ્તા છે? અહીંયા બી જઈ શકે, પાછા આપણે મારવા આવીશું તો પાછો આપણને મારવા આવશે, પાછા અહીંયા આવીશું પેલો આમ જતો રહેશે, પાછા મારવા જશો તો પેલો આમ જતો રહેશે, રાઈટ, પાછા મારવા આવશો તો એવી રીતે મરાતો નથી, કારણ કે એનો બી ચાન્સ આવે છે। પણ સમજો કે જો ભૂલથી ઘોડો અહીંયા આગળ જતો રહ્યો તો હવે ઘોડો 1000% મરશે, ઘોડો ફસાઈ ગયો કહેવાય, કારણ કે ઘોડો રાજાની લાઈનમાં છે। હવે જો આપણે અહીંથી એટેક કરીએ છીએ તો પોઝિશન કેવી બને છે કે જો એનો રાજા પછી ઘોડો અને હાથી એક જ લાઈનમાં છે, રાઈટ। હવે જેમ અત્યાર સુધી કૂદાકૂદ કરીને ભાગતો હતો એવું કરવા જાય તો કરવાની કોશિશ કરે તો શું થાય? એ સમજે કે ચલો હું તમને જ ચેક આપું, તો આ ચેક આપી નથી શકતો। કારણ શું કે જ્યારે ઘોડો અહીંયાથી હટે આમ ત્યારે રૂકથી એના કિંગને ચેક પડતો હોય, એટલે જો એ આ બચાવે તો એનો કિંગ એટેક ઉપર આવી જાય ને, એક્સપોઝ થઈ જાય એટેક માટે, એટલા માટે એ ઘોડો ચલાવી શકતો નથી। તો ઘોડો શું થઈ ગયો? હવે ફસાઈ ગયો કહેવાય કે ભાઈ એ રાજાને બચાવવા માટે હવે એને મરવું જ પડશે। તો આ પરિસ્થિતિ જે બને કે જ્યાં આગળ પાછળ કોઈ મોટી વસ્તુ હોય, હાયર વેલ્યુની વસ્તુ હોય, અને આગળ ઓછી વેલ્યુની વસ્તુ હોય, તો ઓછી વેલ્યુની વસ્તુ હટવાથી મોટી વેલ્યુની વસ્તુ પર એટેક થતો હોય એને આપણે પિન કહીએ છીએ। આની અંદર તમે જોશો તો આ હટી જ નથી શકતો, કારણ કે હટે તો સીધો ચેક જ પડતો હોય। એટલે જ્યારે રાજાની લાઈનમાં જ્યારે કોઈ વસ્તુ આવે અને એને એ એટેક કરી અને હટાવી ના શકે એને એબ્સોલ્યુટ પિન કહેવાય। જેને હટાવે તો એ ઇલીગલ મૂવ કહેવાય, અને ઇલીગલ મૂવના વોર્નિંગ પછી તમારે ગેમ લોસ કરવી પડતી હોય છે। તો અહીંયા આગળ આને આપણે પિન કહીશું। હવે એને ચાલવું હોય તો શું ચાલે? ઘોડો તો ચાલી ન શકે, આ કિંગ ચાલશે, પછી આપણે એને મારી લઈએ। તો આવી રીતે આપણને એક પીસ મફત મળે। આ જે પોઝિશન બની એને પિન પોઝિશન કહેવાય। હવે તમને ખબર પડી હશે તો ચલો અહીંયા વ્હાઇટથી રમવાનું છે, તો આ પોઝિશનમાં જોઈએ તો બ્લેકની કઈ બે વસ્તુ એક લાઇનમાં છે? આ કિંગ અને બિશપ એક લાઇનમાં છે। તો આપણે હાથી ક્યાં મૂકીશું તો એનો બિશપ હલી ના શકે? આપણે અહીંથી પણ બિશપ ઉપર એટેક કરી શકીએ, પણ બિશપ ઉપર અહીંથી એટેક કરીએ તો પેલો ભાગી જાય, પણ એની જગ્યાએ આ એક લાઇનમાં છે, આપણે અહીંયા આગળ રૂક મૂકીએ તો હવે બિશપ હલે તો શું થાય? કિંગને ચેક પડે, એટલે બિશપ એની જગ્યાએથી હલી ના શકે, એને એબ્સોલ્યુટ પિન કહેવાય। જ્યારે બિશપ હલવા જાય તો એ ઇલીગલ મૂવ થાય, એટલે આવું થયું એટલે એને હવે બિશપ ચાલી નહીં શકે, એટલે કંઈક બીજું ચાલે, ત્યારે તમારો મૂવ આવે તો તમે આને મારી શકો। હવે જ્યારે તમે મારો ત્યારે આ પોઝિશન જુઓ તો તમને ખબર પડે છે કે આ પોઝિશનની અંદર આપણી જોડે એક કિંગ અને એક રૂક છે, અને એક કિંગ અને એક રૂકથી ચેકમેટ કરતાં તમને પહેલાંના વિડીયોમાં શીખવાડેલી છે। જો તમને એક રૂક અને કિંગથી ચેકમેટ કરતાં ના આવડતી હોય તો આગળના વિડીયોમાં તમે જોશો કે ત્યાં આગળ તમને આ જોવા મળશે। આપણા પ્લેલિસ્ટમાં તમે જશો તો પ્લેલિસ્ટની અંદર આખી ડિટેલ આપેલી છે। હવે તમને પિનનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, તો આપણે અહીંયા આગળ પિન કઈ કઈ વસ્તુથી થઈ શકે અને કેવી રીતે કરી શકે। અહીંયા આગળ આપણી જો વજીર છે, વજીરથી બી પિન થઈ શકે, બિશપથી બી પિન થઈ શકે, અને હાથીથી પણ પિન થઈ શકે। ત્રણ સિચ્યુએશન જોઈશું। આપણે જાણીએ કે હાથી સીધી અને આડી લાઈનમાં જ ચાલે, એનો મતલબ કે જ્યારે ઓપોનન્ટની કોઈ પણ બે વસ્તુ સીધી અથવા આડી લાઈનમાં હોય તો આપણે એની ઉપર પિન્સનો યુઝ કરી શકીએ છીએ। જેમ કે અહીંયા જોશો તો આપણે અહીંયા બિશપ મૂકી દઈશું, આપણો રૂક અહીંયા મૂકીશું તો બિશપ ઉપર શું થશે? એટેક થશે। તો આ એટેક બચાવવો એના માટે મુશ્કેલ છે। કેમ કે જો બિશપ હટે છે તો ચેક આવે છે, એટલે બિશપ હટી નથી શકતો, અને કશું પણ બીજું ચાલે તો આપણે એને મફત મારી શકીએ છીએ। તો રૂકથી તો આપણે પિન કરતાં શીખી ગયા છીએ। આ ફરી એકવાર એક્ઝામ્પલ બતાવ્યું। એવી રીતે જોશો તો બિશપ ત્રાસી લાઈનમાં ચાલે, આમ ચાલે, રાઈટ। તો અહીંયાથી આ પોન મરે છે, અને આ લાઈનમાં જુઓ તો રાજા અને હાથી બે એક જ લાઈનમાં છે। હવે બિશપને ક્યાં મૂકીએ તો હાથી પિન થઈ જાય, એ તમે મગજ દોડાવો
કે જોશો તો આ બે એક જ લાઇનમાં છે. હવે બિશપ અહીંયા મૂકીએ તો શું થાય? હાથીની જગ્યાથી હલી શકે, ચાલી શકે ખરો? કારણ કે એ તો ચેક આવે, અને જ્યારે ચેક આવે ત્યારે ઇલીગલ મૂવ કહેવાય. એટલે હાથી હલી ના શકે, એ બીજું કશું પણ ચાલે, એટલે આપણને એક હાથી મફત મળી શકે છે. આવી રીતે આપણે બિશપથી પણ પિન કેવી રીતે થાય એ સમજ્યા. અને એવી જ રીતે જોશો તો આ ક્વીન છે. ક્વીન અહીંયા જઈને મૂકીએ છીએ તો હવે આ ઘોડો હટે તો આ ચેક પડે, એટલે ઘોડો પણ હટી નથી શકતો. આ રૂખ અહીંયા બેઠો છે એટલે અહીંયા સપોર્ટ નથી કરી શકતો, એટલે ગમે તે બીજું ચાલે, રાઈટ, આપણે એને પીસ મારી શકીએ છીએ. તો આજે આપણે સમજ્યા કે પિન કેવી રીતે થાય છે, અને પિન કરીને તમે એક પીસ કેવી રીતે એક્સ્ટ્રા મારી શકો છો, એના વિશેની બેઝિક વસ્તુઓ આપણે સમજ્યા. હવે આગળ જો તમારી વધારે સારી રીતે પિનના એડવાન્ટેજ લેવાની વસ્તુને શીખવી હોય તો વિડીયો આગળ જોજો. અધરવાઇઝ તમે લાગે કે ના આટલું જ મારે જાણવું હતું તો તમે વિડીયો સ્કીપ કરીને જઈ શકો છો. પણ જેને જેન્યુઅનલી ચેસ શીખવું છે એ લોકોને પિનથી કેવી રીતે એડવાન્ટેજ મળે એ બધું આપણે બીજી 5-7 મિનિટ બીજો વિડીયો વધશે એ જોવો તો તમને વધારે ડીપલી સમજ પડશે. આ પોઝિશનમાં બ્લેક ટુ પ્લે છે. બ્લેક શું રમશે તો એને એક પીસ મફતમાં મળશે. જે આપણે શીખ્યા છે એ પ્રમાણે જો કે અહીંયા આગળ કઈ બે વસ્તુ એક લાઇનમાં છે વ્હાઇટની, અને આપણે બ્લેકથી કેવી રીતે એટેક કરી શકીએ એ તમે નક્કી કરો. અહીંયા આગળ જોશો તો નાઇટ અને કિંગ બંને એક જ લાઇનમાં છે, અને ઓપોનન્ટનો રૂખ અહીંયા કંટ્રોલ કરે છે A6². તો આપણે ક્યાં મૂકીશું તો એનો એડવાન્ટેજ મળશે? અહીંયા મૂકીશું તો શું થશે? એ તો ભાગી જશે ને. તો આપણે ક્યાં મૂકીશું? બ્લેક ટુ પ્લે. હવે હું તમને સીધો પ્રશ્ન જ પૂછું છું અને જવાબ તમે વિચારીને કહો. એક્સલન્ટ. અહીંયા મૂકો એટલે હવે નાઇટ હટે તો એનું આ મરી જાય, એટલે નાઇટ હટી ના શકે, એટલે આગલા મૂવમાં તમને એને કિંગ જ ચાલવો પડે, એટલે તમને આ મરી જાય, અને આ મરી ગયા પછી એક રૂખ અને એક કિંગથી તમે આસાનીથી ચેકમેટ કરી શકો. એ આપણે ઓલરેડી આગળના વિડીયોમાં શીખ્યા છીએ. બ્લેક ટુ પ્લે, સોરી વ્હાઇટ ટુ પ્લે છે, અને આની અંદર વ્હાઇટ શું ચાલે તો એને બ્લેકના કોઈ પોઝિશનમાં પિન કરી શકે. અને ક્યાં મૂકવાથી પિન થાય છે એ તમે વિચારો. આ બે બિશપ અને કિંગ છે, એની જોડે રૂક અને કિંગ છે. આ પોઝિશન તમારી સામે એકદમ ક્લિયર છે, રાઈટ, હવે તમને દેખાતી હશે. ક્યાં મૂકવાથી થશે? બોર્ડને બરોબર વિચારો. યસ, હવે ખ્યાલ આવ્યો? યસ. ક્યાં મૂકવાની? વેરી ગુડ. અહીંયા મૂકો એટલે શું થાય? હવે એનો હાથી હલે તો ચેક પડે, એટલે હાથી હલી ના શકે, પછી એને કિંગ ચાલવો પડે, અને પછી એનું બિશપથી આપણે રૂખ મારી શકીએ. આ પ્રમાણેના બીજા લેસન્સ જે છે કે પિનથી આપણે જીતી કેવી રીતે શકાય એની પ્રેક્ટિસ કરવા માટે આખી વિડીયોની સિરીઝ પછી બનાવવાના છીએ. આ પછી તમે શું કે એક ડબલ એટેક છે, ડિસ્કવર એટેક છે, એ બધી વિડીયોની ચેનલો આની ઉપર આવવાની જ છે. તો આ વિડીયોને તમે અત્યારે જોયો છે એવી રીતે આગળ જોઈ શકો એના માટે નોટિફિકેશન બેલ દબાવી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આગળના વિડીયો મળે. અને આની આગળનું બી તમારે જોવાનું બાકી હોય, તમે બેઝિક ચેસ શીખતા હોય અને કદાચ તમને હાથી ઘોડો ચલાવતા ના આવડતું હોય તો એ બી શીખી શકો. તો આ પ્લેલિસ્ટમાં જઈને તમે જોશો તો તમને ઘણી બધી મૂળભૂત બેઝિકથી બધી વસ્તુઓ શીખવાડવામાં આવી છે. આ ઉપરાંત તમે બીજા કોઈને પણ આ વસ્તુ મોકલી શકો જેમને ચેસ શીખવામાં રસ હોય, એ લોકો આસાનીથી શીખી શકે. વિડીયો જોયો એ બદલ આભાર.